નમસ્કાર દર્શક મિત્રો, હું પૂજા સ્વાગત કરું છું આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપનું સુરતમાં. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. ઉકાઈ ડેમની સપાટી 341.40 ફૂટે ડેન્જર લેવલ પર પહોંચી. આઈટીવી નેટવર્કના એડિટોરિયલ ડિરેક્ટર આલોક મહેતાએ વિશ્વ હિન્દી ભાષા દિવસ પર આપ્યું વક્તવ્ય. સુરતમાં સામાન્ય મારામારી બાદ હવામાં ફાયરિંગ. સવારથી સુરતમાં વરસાદી માહોલ જામ્યો. સુરત ક્રેડાઈ દ્વારા સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન. સમાચાર વિગતવાર જોઈએ. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ઉકાઈ ડેમની સપાટી ડેન્જર લેવલ પર પહોંચી ગઈ છે અને રૂલ લેવલ કરતા 1.40 ફૂટ પાણી વધારે હોવાથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપરાંત તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં નવા પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સવારથી ઉકાઈ ડેમમાં 1,39,127 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી. તેમજ રૂલ લેવલ 340 ફૂટની ડેમની સપાટી ડેન્જર લેવલ ક્રોસ કરીને 341.40 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. ડેમની સપાટીમાં સતત વધારો થવાના કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને ઉકાઈ ડેમમાંથી સવારથી જ 1,39,127 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા સુરત ખાતે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે અને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરાંત સુરત ખાતે રાંદેર સિંગલપુરને જોડતા વિયરકમ કોઝવેની સપાટી 8.45 મીટર પર પહોંચવા સાથે વિયરકમ કોઝવે 2.45 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને કોઝવેમાંથી 1,61,424 ક્યુસેક પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ઉકાઈ ડેમમાં જે પ્રમાણે પાણીની આવક થશે તે પ્રમાણે જ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવશે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે પણ વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બુધવારે વિશ્વ હિન્દી ભાષા દિવસની ઉજવણીના 2 દિવસીય કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ગુરુવારે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આઈટીવી નેટવર્ક દિલ્હીના એડિટોરિયલ ડિરેક્ટર આલોક મહેતાએ હિન્દી ભાષા અને તેના વ્યવહારિક મહત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. સાથોસાથ તેમણે એવું પણ કહ્યું હતું કે દેશમાં હાલમાં 10,000 લોકો હિન્દી ભાષાની સેવામાં કાર્ય કરી રહ્યા છે. सरकारी कचहरियों હવે हिंदी भाषा નો उपयोग वधी રહ્યો છે. अतिशयोक्ति तो होती ही है, जैसा अभी उसके पूर्व के वक्ता दीक्षित जी कह रहे थे, लेकिन मेरा सचमुच में मुझे एहसास नहीं था कि 10,000 लोग इस तरह से हिंदी सेवा में अलग अलग जगह जुड़े हैं. सुनने में तो आता था कि राजभाषा विभाग सब जगह है, लेकिन और इसलिए मैं मीनाक्षी जी का और श्रीमती आर्या का इस बात के लिए आभार व्यक्त करता हूँ. एक कार्यक्रम में कुछ महीने पहले मैंने, जैसा मेरी कहते हैं कि अज्ञान कहिए, मैंने कहा कि भाई सरकार में भाषा वगैरह रहती है, राजभाषा विभाग, लेकिन लोग उपयोग तो करते नहीं हैं. सो मीनाक्षी जी कहीं होंगी, शायद उनको पता है, तो उन्होंने मुझे मंच पर आकर बताया कि नहीं, अब गृह मंत्रालय में पूरा कामकाज हिंदी में होने लगा है, आप सुनिश्चित करें. प्रशासनिक निर्णय यदि प्रधानमंत्री और गृह मंत्री ने कर दिया है तो ये देखिए, आदेश अनुशासन अपने पर ही लागू होता है. आप एक गरिमा के साथ कुछ को स्वीकार करते हैं या उसको मुट्ठी में बंद कर कुचल करके करते हैं या कुछ और ऐसा व्यवधान पैदा कर सकते हैं उसी समय. जैसा मैंने कहा कि कांटे तो बिछे होंगे हर जगह, लेकिन उन कांटों से बच कर के उस फूलों की भी रक्षा करना है. तो आप कैसे समाज में हम हिंदी को
और उसके साथ में ये कह करके कि नहीं, इसके साथ हम 5 वाक्य अंग्रेज दूसरी भाषा का भी सीखेंगे, सिखाएंगे। अपने आसपास कोई तमिल रहता है, कोई बंगाली है, उड़िया है। अब तो आप देखें कि देश के हर हिस्से में, कल यहाँ पर मुझे मिले वो उड़िया के और बल्कि व्यापार के क्षेत्र से जुड़े हुए हैं, लेकिन उन्होंने कहा नहीं, हमारे 8 लाख लोग सूरत में अकेले हैं जो उड़िया भाषी हैं। अब आप बताइए, हमें सोच ही नहीं सकते थे कि यहाँ भी ऐसे है। हम दिल्ली में तो मुंबई में आपको मिलेंगे, तो देश में जिस क्षेत्र में भी जाएंगे आपको विभिन्न राज्यों के लोग, हमारे बच्चे बेंगलोर में आजकल कितना काम कर रहे हैं, उत्तर भारत के लोग मुंबई में कितना काम कर रहे हैं, गुजरात में कितना, जिस समय कुछ नहीं होता था तब भी टेक्सटाइल मिल जो सूरत की हैं उनमें हिंदी भाषी, जिसको आप इसलिए हिंदी भाषी कहेंगे तो अभी कहा जाएगा कि हिंदी भाषी क्यों कहते नहीं, उत्तर भारत के जो लोग हैं वो आकर के तब भी लाखों की संख्या में काम करते थे। हो सकता है कम संख्या हो गई, कहीं बढ़ गई होगी नए आधुनिकीकरण के बाद। तो इसलिए देश में समन्वय की भाषा लोगों के काम के साथ जुड़ी है, आराधना की तरह से वो हर एक के जीवन से जुड़ी है। સુરતના વેડ રોડ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સામસામે ઝપાઝપી થયા બાદ હવામાં ફાયરિંગ કરીને આરોપી નાસી છૂટ્યા હતા. ચોક બજાર પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતના વેડ રોડ પર લક્ષ્મીનગર પાસે ફાયરિંગના સમાચાર મળતા ચોક બજારનો પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. અંગત અદાવતને લઈને ફાયરિંગ કરાયું હોવાની પોલીસ પાસેથી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. કોઈ જાનહાનિ થઈ નથી. ચોક બજાર પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આજુબાજુના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે ફાયરિંગ કરનાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઈ મનોજ ગઢવીએ જણાવ્યું હતું કે હિતેશ સોલંકી નામના ઈસમો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હિતેશના જણાવ્યા મુજબ હેમંત નામના વ્યક્તિ સાથે થોડા દિવસો પહેલા કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ હતી. તેની અંગત અદાવત રાખીને મારા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. હાલ તો ગુનો નોંધીને તપાસ કરવામાં આવી છે. ઘટના સ્થળે ઝપાઝપી બાદ આરોપીઓ નાસી છૂટ્યા છે. ઘટના સ્થળ ઉપર તપાસ કરતા હથિયાર અને મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી છે અને તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત શહેરમાં ગુરુવારે સવારથી જ વરસાદનો દોર શરૂ થયો છે અને ક્યારેક ધોધમાર સ્વરૂપે તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે. સવારે રાંદેર, અડાજણ, પાલ, જહાંગીરપુરા સહિતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે શહેરના વેસુ, પાલે પોઈન્ટ અને વરાછા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરત શહેરમાં સતત પડી રહેલા વરસાદના કારણે ગરમીની તીવ્રતામાં ઘટાડો થયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારના રોજ સુરત શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સુરતનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી આસપાસ રહેવા સાથે શહેરના હવામાનમાં ભેજનું પ્રમાણ 89% જેટલું રહ્યું હતું. સુરત શહેરમાં સવારે ઉત્તર દિશામાંથી પ્રતિ કલાકે 7 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી સુરત શહેરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. સુરત ક્રેડાઈ દ્વારા સરથાણા ટ્રેડ એન્ડ કન્વર્સેશન સેન્ટર ખાતે 3 દિવસના સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સુરત શહેરના રિયલ એસ્ટેટે એક નવી જ ઊંચાઈ પ્રાપ્ત કરી છે અને કોરોના જેવા કપરા કાળ પછી ફરી વખત રિયલ એસ્ટેટની ગાડી પૂરપાટ ઝડપે દોડતી થઈ ગઈ છે. ત્યારે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં નવા બની રહેલા કોમર્શિયલ, રેસિડેન્શિયલ, ફાર્મ હાઉસ સહિતના વિવિધ પ્રોજેક્ટો અંગે વિગતો આપવા માટે સુરત ક્રેડાઈ દ્વારા 3 દિવસના ભવ્ય પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ 2022 શુક્રવાર તારીખ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન સુરત શહેરના સરથાણા ટ્રેડ એન્ડ કન્વર્સેશન સેન્ટર ખાતે યોજાશે. 16 તારીખે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાંસદ અને રાજ્ય કક્ષાના રેલવે તેમજ ટેક્સટાઇલ મંત્રી
દર્શનાબેન જરદોશ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રોપર્ટી શોના માધ્યમથી સુરત શહેરમાં વસતા હજારો લોકો કે જેમને પોતાના ઘરનું સપનું છે તેમની પસંદગીનો વિશાળ ઓપ્શન મળશે. સાથોસાથ સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ બૂસ્ટર ડોઝ મળશે એવું ક્રેડાઈના ઉપપ્રમુખ વિજયભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે આ સુરત કેવું સિટી છે, રહેવા લાયક, ધંધા માટે સાનુકૂળ વાતાવરણ અને વિકાસનું એક મોડેલ બની રહ્યું છે. ત્યારે સુરતને વિશ્વ ફલક ઉપર દર્શાવવા માટે આ પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રોપર્ટી ફેસ્ટ ક્રેડાઈ સુરત દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર એટલે આવતીકાલથી 18 સપ્ટેમ્બર સુધી 3 દિવસ માટે વિઝિટર્સો માટે ખુલ્લું રહેશે. એમાં અનેક પ્રકારના સુરતમાં 200થી વધુ જે હાઉસિંગ, કોમર્શિયલ, વીકેન્ડ હોમના જે પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટનું એક છત્ર નીચે મુલાકાતીઓ અને ખરીદનાર વર્ગ જોઈ શકે, એની માહિતી મેળવી શકે એ માટેનું આયોજન કરવામાં આવેલ છે. સચિનમાં 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાવી જઈ બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા, ₹50,000 દંડ અને જો દંડ ન ભરે તો વધુ 3 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. મળતી માહિતી મુજબ તારીખ 29મી સપ્ટેમ્બર 2020ના રોજ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરીને આરોપી રાજા ભૈયા ઉર્ફે રાજા છોટેલાલ સોનગરા લગ્નની લાલચે ભગાડી ગયો હતો. આરોપીએ કિશોરીને 10 દિવસ સુધી પોતાના સાથે પોતાના વતનના ઘરમાં રાખી હતી અને અલગ અલગ દિવસ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની સામે કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જ્યાં દલીલો બાદ કોર્ટે આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. બચાવ પક્ષની દલીલ હતી કે આરોપી અપરિણીત છે અને તેની પર માતા અને 5 બહેનોની જવાબદારી છે. પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મારી માતા હોસ્પિટલમાં હતી અને પિતા જ્યારે તેમને મળવા હોસ્પિટલમાં જતા ત્યાં આરોપી ઘરે આવીને બળાત્કાર ગુજારતો હતો. કોર્ટે આરોપી રાજા ભૈયાને 20 વર્ષની કેદની સજા ફટકારવા સાથે પીડિતાને ₹1 લાખ વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. સરકાર તરફે એપીપી દીપેશ દવેએ દલીલો આપી હતી કે કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આ પ્રકરણમાં સમાજમાં યોગ્ય દાખલો બેસાડવો જરૂરી છે. સમાચારમાં લઈએ એક બ્રેક. दंतकांति सेंसिटिव दांतों व मसूड़ों की मजबूती व सेंसिटिविटी का इंस्टेंट सॉल्यूशन और दंतकांति नेचुरल व दंतकांति एडवांस है पायरिया पीलापन, कैविटी व जम से लड़ने का ब्रह्मास्त्र. पसीने छूटते हैं जब अगली बारी तुम्हारी होती है. एक गलत मूव और गेम गई हाथ से. यस! कौन कहता है रम्मी किसी स्पोर्ट से कम है? चैंपियंस तो यहाँ भी बनते हैं. रमी कल्चर, चैंपियंस का कल्चर. इस गेम में वित्तीय जोखिम की संभावना शामिल है और इसकी आदत लग सकती है. कृपया जिम्मेदारी से और अपने जोखिम पर खेलें. तेजी ने टकोर नंबर 134. ઘરના ઘરમાં કુંભ મુક્તિ વખતે ખુશીના માર્યા હૃદયના ધબકારા વધી જતા હોય છે. લઈ લો, વારંવાર નથી પડતા તેજીના ટકોરા. Rajhans Desai Jain Group presents Smart Surat Property Fest, powered by Triumph Realty. 16 થી 18 સપ્ટેમ્બર, સુરત એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા. બ્રેક બાદ સમાચારમાં આગળ વધીએ. સુરતના તાપી નદી ઉપર બનાવવામાં આવેલા કેબલ સ્ટેન્ડ બ્રિજ ઉપર બ્યુટિફિકેશન માટે કે અન્ય રિપેરિંગ માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. 25 થી 30 ફૂટ ઉપર ક્રેનની મદદથી કામગીરી કરવામાં આવતી હોય છે. ક્રેન બંધ થઈ જતા ભારે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. 12 કલાકે પણ ક્રેન રિપેર ન થતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સુરતમાં અડાજણ એલપી સવાણી રોડથી સ્ટાર બજાર પાસે થઈ અથવા લાઇન તરફ જવા માટે કેબલ સ્ટેન્ડ બ્રિજનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. આ બ્રિજ પર ક્રેન બંધ થઈ જતા અડાજણથી અથવા લાઇન તરફ જવાના બ્રિજની સાઇડ પર માત્ર સવારે મોટરસાઇકલ અને રિક્ષાને જવા દેવામાં આવી રહી હતી, જેના કારણે સ્ટાર બજાર પાસે ટ્રાફિક જામ થયો હતો. કેબલ બ્રિજ પર ક્રેનની મદદથી રિપેરિંગની કામગીરી પણ ચાલતી હતી.
દરમિયાન ક્રેન બંધ થઈ જતા કારીગર પણ કલાકો સુધી ઉપર અટકી ગયા હતા. રોજના કેબલ બ્રિજ ઉપરથી હજારો વાહનો પસાર થાય છે. સવારે કામકાજે જતા લોકો મોટી સંખ્યામાં એલપી સવાણી પાલ તરફથી કેબલ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. કેબલ બ્રિજ ઉપરથી સવારે કારને પસાર થવા દેવામાં આવી ન હતી. ક્રેન બંધ થઈ જતા કલાકો બાદ પણ વાહન ચાલકોને રાહત મળી ન હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નાણાં ભરવા અલગ અલગ કાઉન્ટર હોવાથી દર્દીઓને જૂની બિલ્ડિંગ, રેડિયોલોજી વિભાગ તેમજ ટ્રોમા સેન્ટરમાં ભટકવું પડે છે. જો કે હવે કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં એક નવું કેશ કાઉન્ટર શરૂ કરવાની સાથે કોઈપણ પ્રકારની ફીના નાણાં કોઈપણ કાઉન્ટર પર સ્વીકારવામાં આવે તેવી વ્યવસ્થા શરૂ કરાશે. સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા દર્દીઓને પરેશાનીનો સામનો ન કરવો પડે તે માટે કિડની બિલ્ડિંગમાં નવું કેશ કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ માટે કેશ કાઉન્ટર શરૂ કરવાની મૌખિક સૂચના આપી દેવામાં આવી છે, જ્યારે 1-2 દિવસમાં પરિપત્ર જારી કરાશે. ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે દર્દીઓને હાલાકી ન થાય તે માટે કિડની બિલ્ડિંગમાં વધારાનું કેશ કાઉન્ટર શરૂ કરાયું છે. આ ઉપરાંત અલગ અલગ નાણાં ભરવા અલગ અલગ જગ્યાએ ભટકવું ન પડે તે માટે દરેક કાઉન્ટર પર કોઈપણ વિભાગની ફી સ્વીકારાય તેવી વ્યવસ્થા શરૂ કરાશે, જેનાથી દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને હેરાનગતિનો સામનો ન કરવો પડે. અને પીડિયાટ્રિક ઓપીડી કિડની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલુ કરવામાં આવી છે અને એના મેડિસિન અને પીડિયાટ્રિકના કેસ પેપરો પણ કેસની બારી પણ ત્યાં જ ચાલુ કરવામાં આવી છે, દવાની બારી પણ ત્યાં જ છે અને લેબોરેટરીના બ્લડ કલેક્શન ને સેમ્પલિંગ, ECG તમામ સુવિધાઓ કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક જ છત નીચે છે, જેથી દર્દીઓને હાલાકી વેઠવી ના પડે, એકબીજા જગ્યાએ જવું ના પડે. તદુપરાંત કેસ બારીમાં પણ સિનિયર સિટીઝનની અલગથી લાઈન કરી છે, દવા બારીમાં પણ સિનિયર સિટીઝન માટે અલગથી લાઈન કરી છે અને લેબોરેટરી સેમ્પલમાં પણ સિનિયર સિટીઝન માટેની અલગ લાઈન કરવામાં આવી છે, જેથી સિનિયર સિટીઝન દર્દીઓને હાલાકી વેઠવી ના પડે. તે ઉપરાંત ત્યાં ટોકન સિસ્ટમ પણ ચાલુ કરવામાં આવી છે, જેથી કરીને લાંબી લાઈનમાં ઊભું ના રહેવું પડે. ટોકનનો નંબર આવે ત્યારે જાય ત્યાં સુધી ત્યાં જે બેન્ચીસ લગાવવામાં આવી છે ત્યાં પેશન્ટ ઊભું બેસી શકે અને વધારે સમય હોય તો બીજું કંઈ કામ હોય તો તે પણ કરી શકે. આ પ્રકારની દર્દીલક્ષી સેવાઓ સિવિલ હોસ્પિટલમાં ચાલુ કરી દેવામાં આવી છે, જેને કારણે દર્દીઓને ખૂબ સારો અનુભવ થઈ રહ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વેલેન્ટાઇન થિયેટરમાં મૂવી જોઈને પરત ફરી રહેલા એક ડોક્ટરની કારમાં આગ લાગી હતી. કાર ચાલક ડોક્ટરે સમય સૂચકતા દાખવીને કારને રોડની સાઈડની ઉપર ઊભી રાખી દેતા જાનહાનિ ટળી હતી. સુરત શહેરના વેસુ વિસ્તારમાં વેલેન્ટાઇન સિનેમામાં મૂવી જોઈને પરત ફરતી વખતે એક ડોક્ટરની પેટ્રોલ કાર શોર્ટ સર્કિટને કારણે સળગી ઉઠી હતી. સુરતની હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ વડોદરા ખાતે શિફ્ટ થયેલા ડોક્ટર સુરત તેમનો સામાન લેવા માટે પરત આવ્યા હતા. સાંજે મૂવી જોવાનું નક્કી કરતા મૂવી જોઈને તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાં અચાનક આગ લાગી હતી. ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું કે વેસુ વિસ્તારના વેલેન્ટાઇન સિનેમા નજીક કારમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. કારમાં કયા કારણસર આગ લાગી તે હજુ જાણવા મળ્યું નથી, પરંતુ ગાડી પેટ્રોલ ઉપર ચાલતી હતી. શક્યતા છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. ગાડીમાં કાર ચાલક સિવાય અને કોઈ ન હતું અને તે સમય સૂચકતા વાપરીને કારમાંથી બહાર આવી જતા તેમનો બચાવ થયો હતો. પાંડેસરામાં આવેલ હરિઓમ નગરમાં 4 વર્ષનું બાળક મોબાઈલ રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી જતા માતા પિતા દોડતા થઈ ગયા હતા. માતા પિતા દ્વારા આ બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરો દ્વારા બાળકની તપાસ કરવામાં આવી હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલ હરિઓમ નગરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાંડેસરા હરિઓમ નગરમાં માતા પિતા સાથે રહેતો પ્રેમ, જે સિનિયર કેજીનો વિદ્યાર્થી છે. પ્રેમ મોબાઈલમાં ગેમ રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો, જેથી બાળકનો પરિવાર દોડતો થઈ ગયો હતો. આ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં એક્સરે કરતા બાળકના પેટમાં 5નો સિક્કો દેખાયો હતો. ફરજ પરના તબીબે ખોરાક ખવડાવવાનું કીધું હતું, જેથી કુદરતી હાજત વડેથી સિક્કો નીકળી જશે એવું જણાવવામાં આવ્યું હતું, જેથી હાલ પરિવાર આ બાળકને લઈ માનસિક તણાવ હેઠળ આવી ગયો છે
બાળક રમતા રમતા કોઈ ચીજવસ્તુ મોંમાં ન નાખે તેની કાળજી રાખવાની પણ ડોક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી છે. સુરત શહેરમાં આવેલા રાંદેર વિસ્તારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂપિયા 9.89 લાખની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. પરિવાર નોઈડા ગયું હતું અને તસ્કરો ત્રાટક્યા હતા તેમજ હાથફેરો કરી ભાગી છૂટ્યા હતા. રાંદેર નજીક આવેલા રામનગર સ્થિત સરકારી વસાહતની સામે ગોકુળ રો હાઉસમાં રહેતા અને સિંચાઈ ખાતાના નિવૃત્ત એન્જિનિયર અશોક કુમાર કાલીચરણ શર્મા અને તેમની પત્ની ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ નોઈડા ખાતે રહેતા તેના દીકરા વિક્રમના ઘરે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મુખ્ય દરવાજાના નકુચો તોડીને અંદર ત્રાટકેલા તસ્કરો બેડરૂમના કબાટની તિજોરીમાં હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. ઘરમાં ચોરી થયા અંગેની જાણ ગત તારીખ 12મીના સોમવારે પડોશમાં રહેતા ચિંટુભાઈ રામભાઈએ ફોન કરતા અશોકભાઈ ગઈકાલે સુરત પરત આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા તસ્કરો તિજોરીના ડ્રોઅર અને લોકરમાં મૂકેલા અલગ અલગ ડિઝાઇનના સોના ચાંદીના દાગીના રૂપિયા 9,39,000 અને રોકડા 50,000 મળી કુલ રૂપિયા 9,89,000ના મત્તાની ચોરી કરી નાસી ગયા હોવાનું બહાર આવતા પોલીસને જાણ કરી હતી. એક બાદ એક રાંદેર પોલીસની હદમાં ચોરીની ઘટના વધી રહી છે અને તસ્કરો દ્વારા પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવી હાલ પરિસ્થિતિ છે. हम लोग मैं मेरी पत्नी के साथ में 6 तारीख को नोएडा गए थे दिल्ली अपने लड़के से मिलने के लिए. तो वहाँ पर 12 तारीख को सुबह हमारे पास फ़ोन आया 10 बजे के आसपास हमारे मोहल्ले में से कि आपके अंदर चोरी हुई है ऐसा लगता है. किस तरह से कि वो नकुचे काट के उसमें से ताला निकाल दिया है और इसलिए चोरी होना लगता है. तो मैंने कहा आप जरूरी कार्रवाई कर लो और लोग मार का दरवाजे हुए. इसका 13 तारीख को सुबह आ गया था मैं और पुलिस स्टेशन गया हूँ. बेशक FIR लिखाई 13 तारीख शाम तक FIR भी लिख गई है. करीब इसमें नकदी थी 50,000 रुपया, 1 किलो चांदी थी, कुछ 5-6 आइटम डायमंड के ऑर्नामेंट थे, तो बाकी सब सोना था. कितने लाख का सामान आपका गया है? एक्चुअली तो 10 से थोड़ा ऊपर का 15 के आसपास होना चाहिए. तो बाकी वो कितना वैल्यू लगाते हैं पुलिस स्टेशन में शायद मेरे 10 लाख हमने एस्टिमेट लगाया है. વલસાડ શહેરમાં પડેલા વરસાદના કારણે શાકભાજી માર્કેટ અને છીપવાડ અંડરપાસમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. સ્થાનિક લોકોએ આ કાયમી સમસ્યાથી છુટકારા માટેની માંગણી કરી છે. બુધવારે મોડી સાંજથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મોડી સાંજથી વલસાડ શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્કેટમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો સાથે 40 ગામોને જોડતા છીપવાડ અંડરપાસમાં પાણી ભરાયા હતા. શાકભાજી માર્કેટમાં પાણી ભરાવાના કારણે વેપારીઓ અને માર્કેટ આવતા ગ્રાહકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો. વરસાદી પાણીની ગટરમાં કચરો આવી જતા પાણી ભરાઈ જવા પામ્યા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. વલસાડ નગરપાલિકાની ટીમને આ અંગે જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણી નિકાલની વ્યવસ્થા કરી પાણી કાઢવામાં આવ્યું હતું. સાથે 40 ગામોને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાવાનો વખત આવ્યો હતો. માત્ર થોડા વરસાદમાં જ અંડરપાસમાં પાણી ભરાઈ જતા હોય છે, જેને લઈને વલસાડ શહેરમાં આવતા 40 ગામના લોકો દર વર્ષે પરેશાન થતા હોય છે. વહીવટીતંત્ર વહેલી તકે આ સમસ્યાનો યોગ્ય નિકાલ લાવે એવી માંગણી સ્થાનિક લોકોની છે. તો આપણું સુરતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.